એ તો એક ઘડી આવી કે રામ દર્શન કર્યા ત્યારે એ યોગ છુપાવેલો હતો એ પ્રગટી ગયો. એ નહીં બિલો કત અતિ અનુરાગા બરબસ બ્રહ્મ સુખાઈ મનુ ત્યાગા, એ બોલ્યા છે. તો જે ગુપ્ત પ્રેમી છે, જેને ભોગોની અંદર યોગને છુપાયો, એવા સમર્થ મહાપુરુષ જનક મહારાજને એના પરિવાર સહિત પ્રણામ. જેનો પ્રેમ ગુપ્ત છે, જેમણે યોગને બુદ્ધિપૂર્વક છુપાયો છે, એના કુટુંબના પાત્રોનું વર્ણન કોણ કરી શકે? કોણ બિલક બિલક કરીને? એટલે બાવાજીએ બહુ સરસ ન્યાય આપ્યો કે એનું વર્ણન શક્ય નથી, એટલે આગળ ગયા નથી. પણ લોકોની સતત આલોચના રહે કે રામાયણમાં ઉર્મિલાની વંદના કેમ નહીં, શ્રુતિ કીર્તિને પ્રણામ કેમ નહીં, માંડવીને કેમ આમ બધાને જુદા જુદા પાડીને ફલાણાને અન્યાય થયો, આને આમ થયું, આવી લોકોની સતત આલોચના રહી છે. જનક મહારાજનો પરિવાર એટલી ઊંચાઈ ઉપર છે કે એને પ્રણામ જ કરાય, એના ઉપર પ્રવચન શક્ય નથી. અમુક વ્યક્તિત્વ જ એવા હોય સમાજમાં જેને વંદન કરાય, વર્ણન ન કરી શકે. શબ્દો નાના પડે, ઓછા પડે, વામન લાગે. કોઈ ભજનાનંદી વ્યક્તિ હોય, સતત સ્મરણમાં ડૂબેલું રહેતું હોય વ્યક્તિત્વ, એની પાસે તમે ઘણું નક્કી કરીને જાઓ કે આટલી વાત કરવી, છતાં વાત કર્યા વગર પાછા ફરવું પડે. પછી એમ થાય કંઈ બોલ્યા નહીં, કઈ વાતે આપણે પૂછી નહીં. તો જનકનો પરિવાર એટલી ઊંચાઈ ઉપર છે કે શબ્દો એને આંબી શકે એમ નથી, હાથ પહોંચી શકતો નથી, એટલે માથું નમાવી દીધું, બંદા હું પરિજન સહિત વિદે. એટલે આલોચના, ઉર્મિલાનો ત્યાગ આટલો, ને ઉર્મિલાને અન્યાય થઈ ગયો, ને બધાએ કોઈ એનો ઉલ્લેખ કર્યો, આવી એક સતત ટીકા રહી રામાયણ. અમુક પ્રશ્નો તો રામાયણના લોકોએ એવા પેલા ચર્ચાસ્પદ બનાવી દીધા છે કે ન પૂછો. એક ઉર્મિલાનો પ્રશ્ન, અને બીજું સીતાજીનો ત્યાગ. રામજીએ સીતાજીનો સગર્ભા સ્થિતિમાં ત્યાગ કર્યો. પેલો માણસ અયોધ્યામાં બોલ્યો, અને ભગવાને 14 વર્ષ પછી અયોધ્યા આવ્યા પછી આ ઘટના બની. સગર્ભા સ્થિતિમાં સીતાનો ત્યાગ કર્યો રામજીએ. એક આના ઉપર બસ પ્રશ્નોની પહેલી વર્ષે મને તો કોઈ પૂછે ક્યારે, ઘણા પૂછે કે રામજીએ બહુ ભૂલ કરી, સીતાજીનો ત્યાગ કર્યો. ત્યારે હું એટલું જ કહું કે આપણે આવી ભૂલ ન કરો. રામજીએ જો આ કર્યું એ ભૂલ ગણાતી હોય તો હજી ત્રેતાયુગથી કળિયુગ સુધી આપણે એને છોડતા નથી, તો આપણને કોઈ રહેવા નહીં દે. આપણે એમાંથી એ શીખવું કે આપણે આવું પગલું ન ભરવું. લોકો ધર્મગ્રંથોને બરાબર જોતા નથી. આ તો સંતોની પાસે બેસીને કઈ ભાષાના કયા અર્થોમાં એ કહેવાયું એને સમજ્યા વગર શાસ્ત્રોની આલોચના કરે. ઉર્મિલાને અન્યાય થયો, આમ થયું, એવા ચર્ચાસ્પદ મુદ્દાઓ કરી દીધા. અમારે સૌરાષ્ટ્રમાં એક વાર્તા કહેવાય. એક માણસ વેપારીની દુકાને ગોળ લેવા ગયો. પછી કહ્યું જરા નમૂનો બતાવો ને, મારે 10-15 કિલો લેવો છે. એટલે પેલા એ ડબ્બામાંથી થોડો ગોળ કાઢીને આપ્યો પેલા. એટલે પેલો હાથમાં લઈને આમ જોવા લાગ્યો કે કેવો છે. એ 5 મિનિટ આમ કર્યું, અને પછી કહ્યું બહુ ચીકણો છે. એટલે દુકાનદારે બહુ સરસ કહ્યું કે હતો નહીં તે ચોળીને કરી દીધો 5 મિનિટ. બાકી મારા ડબ્બાનો ગોળ ચીકણો નહોતો, પણ તે જે શરૂઆત કરીને આમાં તે 5 મિનિટમાં આ તે કરી નાખે. એમ રામાયણના પાત્રો, ધર્મગ્રંથોના પાત્રો અને પ્રસંગો એવા ચર્ચાસ્પદ છે નહીં, લોકોએ કરી દીધા. કારણ કે એ બુદ્ધિની સાથે મારીને તમારી બુદ્ધિ પહોંચી શકતી નથી. ક્યાં એ ભાજીના પાન ખાય અને ખોબે ખોબે પાણી પી 24 કલાકના જાગરણ કરીને રચાયેલા શાસ્ત્રો, અને ક્યાં ભોગ અને વિકારોમાં વાસનામાં ડૂબેલી મારીને તમારી બુદ્ધિ એના અર્થો કરવા નીકળી. હા, એટલા માટે આ તકલીફ છે. સીતાનો બીજી વખતનો ત્યાગ, એના જે ખુલાસો ધર્મગ્રંથોમાં મળે છે અદ્ભુત છે. પણ છતાં લોકો બસ પ્રશ્ન ઉપાડ્યા છે. આપણી દીકરીના આપણે લગ્ન કરીએ પછી સસુર પક્ષમાં જાય અને દીકરી સગર્ભા થઈ હોય પછી સીમંતનો સંસ્કાર કરે, અને એ સંસ્કાર થયા પછી દીકરીને
માતા પિતાને ઘરે લાવવામાં આવે. બાળકનો જન્મ થાય ત્યાં સુધી એ દીકરી માતા પિતાને ઘરે રહે, આ બધા જાણે છે. અને એ બાળકનો જન્મ થાય પછી અમુક મહિના થાય પછી માતા પિતા એને પાછી એના સસુર પક્ષમાં મૂક્યા. સીતાજી જ્યારે સગર્ભા હતા ત્યારે એના માતા પિતા કોણ? જનક તો પાલક પિતા છે. જનકજીને તો સીતાજી મળ્યા ગળામાંથી, પાળીને મોટી કરી દીકરીને. સીતાજી જે રીતે પ્રગટ્યા છે એની જે એક રીતની કથા જે મળે છે ત્યાં છે કે મહાત્માઓનું લોહી ઘડામાં ભર્યું કર માંગવામાં રાવણ દ્વારા. એ ઘડો પછી ડર લાગ્યો એટલે ભૂમિમાં દાટી દીધો અને જનક મહારાજ જમીન ખેડતા હતા ને એમાં એ સોનાનો ઘડો નીકળ્યો, એમાંથી દીકરી નીકળી. એટલે ઋષિઓના ખૂનમાંથી જે તત્વ પ્રગટ્યું એ વૈદેહી, એ સીતા. એટલે વાસ્તવિક એક અર્થમાં જોઈએ તો સીતા ઋષિઓની પુત્રી, એના માતા પિતા ઋષિ મુનિ છે. તો સીતા અને રામ બંને બેઠા હતા ત્યારે વિચાર કર્યો છે કે તમે સગર્ભા છો, નિયમ પ્રમાણે બાળકનો જન્મ માતા પિતાને ત્યાં થાય. તો સીતાજીએ કહ્યું મારા માતા પિતા તો ઋષિ મુનિઓ છે, તમે એમ કરો કોઈને કોઈ બહાનું કાઢી અને વાલ્મીકીના આશ્રમ તરફ મને મોકલી દો. મારા માતા પિતા એ છે, ઋષિઓ મારા માતા પિતા છે, એને ત્યાં હું બાળકનો જન્મ આપીશ. સીતાના ત્યાગની પાછળ ઘણા જવાબો સંતો આપે છે. ઉર્મિલાને અન્યાય થયો એમ કહી કહીને બસ, ઉર્મિલા એવું પાત્ર નથી કે એની દયા ખાઈએ આપણે. ઉર્મિલા તો શ્રદ્ધાના પુષ્પો ચડાવવાનું પાત્ર છે. મારી તમારી આમ નજર નથી પહોંચતી ઉર્મિલાના એ મહાનતા, એને શબ્દોથી કેમ વધાવવા. એટલે જનકમાં શ્રુતિ કીર્તિ લો, માંડવી લો, એક એક પાત્ર જનકના કુટુંબનું લો, કેટલું ઉદાત અને ઊંચાઈ ઉપર જીવે છે. રામાયણમાં પ્રસંગ છે જ્યારે રાજ્યાભિષેક રામજીનો થયો પછી રામજીએ કૌશલ્યામાને એમ કહ્યું કે માં, મારો રાજ્યાભિષેક થયો તો મારી ઈચ્છા છે મારા નાના ભાઈઓને અને બધી વધુઓને હું કંઈક આપું. ઘરમાં પ્રસંગ હોય ને આપણે પ્રસંગ પૂરો થયા પછી બહેનો દીકરીઓને નાના ભાઈઓને કેમ ભેટ આપીએ. બોલે હા બેટા આપો. પછી ભરતજીને બોલાયા, શું આપું? ભરતજીની તો માંગણી પ્રસિદ્ધ હતી, તમારા ચરણની ભક્તિ મળો. શત્રુઘ્નને કહ્યું તને શું આપું? શત્રુઘ્નએ કહ્યું કે હું ભરતની સેવા કર્યા કરું. લક્ષ્મણજીને પૂછ્યું આજ રાજ તિલકના પ્રસંગે હું તને શું ભેટ આપું? લક્ષ્મણજીએ કહ્યું એક વસ્તુ આપો, મને તમારાથી ક્યારેય જુદો નહીં પાડવા. માંડવી ભરતના પત્ની આવ્યા, એને ભગવાને પૂછ્યું બેટા તમને શું આપું? તો માંડવીએ એમ કહ્યું કે ભગવાન, જે વિપત્તિ અયોધ્યામાં આવીને જે રીતે અમે સહી શક્યા એ સહનશીલતાનું બળ આવું ને આવું અમારામાં ટકી રહે એવી ધીરજ અને સહન શક્તિ આપો. તથાસ્તુ. ઉર્મિલાજી આવ્યા, ભગવાને ઉર્મિલાજીને પૂછ્યું તમને શું આપું? ઉર્મિલાજી કહ્યું મહારાજ મારે બીજું કંઈ માંગવાનું રહેતું જ નથી, રઘુકુળમાં પુત્રવધુ બનવાનું સદભાગ્ય મળ્યું, હવે માંગવાનું કંઈ બાકી રહેતું નથી, હું કશું માંગીશ. છેલ્લે શ્રુતિ કીર્તિનો વારો. શ્રુતિ કીર્તિને જ્યારે રામજીએ પૂછ્યું ત્યારે કથા છે, શ્રુતિ કીર્તિ રડી પડે છે. કીર્તિ બેટા, હા પ્રભુ. કેમ? માંગો. શત્રુઘ્નના ધર્મપત્ની, ભગવાનનું જે માંગુ તે આપશો. બોલે આ તો રઘુકુળ છે, અહીંયા પ્રાણ જાય વચન ન જાય, માંગો. તો પ્રભુ મારી એક ઈચ્છા છે, બધાએ પદાર્થના રૂપમાં કંઈ નથી માંગ્યું, પણ હું પદાર્થના રૂપમાં એક વસ્તુ માંગુ છું. શું? તમે 14 વર્ષ વનમાં રહીને આવ્યા અને વશિષ્ઠ બાપજીએ રાજ્યાભિષેકનો નિર્ણય આપી દીધો, તમે સ્નાન કર્યું ત્યારે જે વલકલો તમે ઉતાર્યા એ 14 વર્ષના જે વલકલ વસ્ત્ર છે એ મને પ્રસાદીમાં તમે આપી દો. વલકલ? હા પ્રભુ. કેમ? મહારાજ અયોધ્યામાં આવ્યા પછી મેં એટલું જાણ્યું કે ચોથી અવસ્થામાં રાજાએ વનમાં જવું જોઈએ, પણ રઘુકુળ એમાં અપવાદ છે. રઘુકુળમાં ચોથી અવસ્થામાં વનવાસ નથી થતો, રઘુકુળમાં તો ભર જુવાનીમાં વનવાસ થાય.
અને મહારાજ એ વનવાસને અમે જે રીતે સહી શક્યા એ ત્યાગ અને વૈરાગ્ય આ રાજ્યાભિષેકના સમારંભમાં ક્યાંક ભૂલાઈ ન જાય. એ ભૂતકાળનું એ દિવ્ય જે રઘુકુળનું આચાર સંહિતા એ ચુકાઈ ન જાય. એ ત્યાગ અને તપ સતત યાદ રહે એટલા માટે તમારા વલકલ હું મારા મકાનમાં રાખી એની પૂજા કરતી રહીશ કે અમે આ કુળના સંતાનો છીએ, અમે આ કુળની પુત્ર વધુઓ છીએ કે જ્યાં ત્યાગ અને તપ સિવાય બીજી કોઈ વાત નથી. એક એક પાત્ર એટલી ઊંચાઈએ ગયું છે કે જેનું વર્ણન કવિઓને શક્ય ન લાગ્યું એટલે જનક મહારાજને એના પરિવાર સહિત પ્રણામ કરે. દિવાલ હોય એના ઉપર રંગ કરી શકાય, ચિત્ર દોરી શકાય, પણ પાયા ઉપર રંગ ન કરી શકાય. પાયાને ખોદીને કોઈ રંગ કરવાની વાત કરે તો એ મકાનને પાડવાની વાત કહેવાય. રામાયણની એક ઇમારત, રામાયણનો અર્થ જ થાય ને રામનું ઘર, રામ વત્તા અયન રામાયણ. રામજીનું જે આ એક મકાન છે, હાલતું ચાલતી એક રામની ઇમારત છે, એનો પાયો છે આ બધા પાત્રો. એના ઉપર રંગ નથી થતો, એના ઉપર ચિત્રો નથી દોરી શકાતા. એટલે ધર્મગ્રંથોમાં એ પાત્રો વિશે બહુ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, કારણ કે પાયા ઉપર રંગ કરવાનો અર્થ ઇમારતને પાડવાનો પ્રયાસ છે. તો મહારાજ જનકજીની વંદના એના પરિવાર સહિત કરી ગોસ્વામીજીએ જબરદસ્ત કામ કર્યું છે. તો જનક અને એના પરિવારને પ્રણામ કર્યા. હવે 4 ભાઈઓની વંદના શરૂ કરે. 4 ભાઈઓમાં રામજી મોટા છે, પણ તુલસીએ ક્રમ તોડ્યો. મોટાને પ્રથમ પ્રણામ નહીં. બહુ યોગ્ય ન્યાય ગોસ્વામીજી આપ્યો. પ્રથમ વંદના શ્રી ભરતજીની. પ્રણવવું પ્રથમ ભરત કે ચરણા, પ્રણવવું પ્રથમ ભરત કે ચરણા, પ્રણવવું પ્રથમ ભરત કે ચરણા. જાસુનેમ વ્રત આઈન ભરના, રામ ચરણ પંકજ મન જાસુ, રામ ચરણ પંકજ મન જાસુ, રામ ચરણ પંકજ મન જાસુ, રામ ચરણ મન જાસુ, દુબુધ મધુપૈવ હરિન પાસુ, પ્રણવવું પ્રથમ ભરત કે ચરણા. સ્વામીજી કહે સૌ પ્રથમ ભરતના ચરણારવિંદને મારા પ્રણામ, કારણ કે જેના નિયમ અને વ્રતનું વર્ણન શક્ય નથી. મુનિ મન અગમય મનિયમ, શમદમ વિષમ વ્રત આચરત કો, મુનિ મન અગમય મનિયમ, શમદમ વિષમ વ્રત. એટલા દિવ્ય નિયમો, એટલું મોટું તપ એનું કે જેનું વર્ણન શક્ય નથી, એવા ભરતના પગને પ્રણામ. રામચરણ કમળમાં જેનું મન ભંવર બનીને સદૈવ બેસી ગયું, એ રામચરણ કમલ કે इस भारत वर्ष के महान भृंग को बाबाजी प्रणाम करे. भरतजी एक अद्भुत पात्र, त्याग અને પ્રેમનું સાકાર રૂપ, જેને માનસ માને છે. જો કે ત્યાગ અને પ્રેમ એક વ્યક્તિ છે તો બીજો એની છાયા છે. એ બંને સાથે જ હોઈ શકે, જુદા ન પડી શકે. ત્યાગ અને પ્રેમ એનું એક સાકાર માનવીય રૂપ, એનું નામ શ્રી ભરતજી. અદ્ભુત પાત્ર રામચરિતમાનસ. ભરત મહિમા માનસમાં અગાધ કહેવાયો છે. ભગવાન રામ બધું કરી શકે, પણ રામજીને કોઈ વ્યાસગાદી ઉપર બેસાડીને એમ કહે કે તમે ભરતની કથા કહો,
તો રામજી ના પાડે કે હું ભરતની કથા ન કહી શકું, ભરતને સમજી શકું, બાકી એનું વર્ણન હું પણ ન કરી શકું. આવું ભરત ચરિત્ર રામચરિતમાનસમાં. અદ્ભુત ત્યાગ, અદ્ભુત પ્રેમ શ્રી ભરતજી. તો ભરતજીના ચરણારવિંદમાં પ્રણામ કરે. ચાર ચોપાઈમાં લક્ષ્મણજીની વંદના. બંદાઉલાછી મન પદ જલ જા, શીતલ સુભગ ભગત સુખદાતા, શીતલ સુભગ ભગત સુખદાતા. લક્ષ્મણજીના ચરણ કમળની ગોસ્વામીજી કહે હું વંદના કરું. જે ચરણ શીતળ છે, ઠંડક આપે છે, સુંદર છે અને ભક્તોને સમસ્યાનો ઉકેલ આપે છે. લક્ષ્મણજીના ચરણને અતિ સુંદર કયા, કારણ કે રામને પગલે પગલે જે ચાલે એ જ ચરણ સુંદર છે. રામની પાછળ પાછળ જે લોકો ચાલ્યા એના ચરણ સુંદર છે. બીજું, લક્ષ્મણજી એક રામાયણનું એવું પાત્ર છે જે ભક્તોને સુખ આપે છે. ભક્તોના હૃદયમાં જે સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય એનો ઉકેલ લક્ષ્મણજી દ્વારા રામાયણમાં મળે છે. આમ તો લક્ષ્મણજી ઉગ્ર, એકદમ તાત્કાલિક નિર્ણય કરનાર, લડાકુ માનસ આ લક્ષ્મણજી એનો સ્વભાવ છે. પણ એનું એક એક જે ચરિત્ર જે રીતે ગોસ્વામીજી રજૂ કરે છે રામાયણમાં, એ ભક્તો અને સાધના કરનાર વ્યક્તિની સમસ્યાઓ જે આવતી હોય, મુશ્કેલીઓ સાધના પંથમાં, એનું નિરાકરણ લક્ષ્મણજી દ્વારા થાય છે. એટલે ભગત સુખદાતા લખ્યું છે. રાવણને મારીને પ્રભુ અયોધ્યા આવ્યા પછી એક દિવસ બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ બેઠા છે. ત્યારે રામજીએ આ પ્રશ્ન કર્યો છે લક્ષ્મણજીને, લખન, મને લંકાનું રણ મેદાન યાદ આવે છે. એક પ્રશ્ન છે લખન, શું તને ઇન્દ્રજીતનું બાણ વાગ્યું કેમ? તું મૂર્છિત કેમ થયો? અને ઇન્દ્રજીતના બાણથી મૂર્છિત થયા પછી તું મારા ખોળામાં સૂતો હતો, હું તને જગાડતો હતો, અને હું જગાડું તોય તું જાગે નહીં. આનું રહસ્ય શું? સંસાર જગાડે તો ન જાગે, પણ ઈશ્વર જગાડે તોય ન જાગે. તારું મસ્તક મારા ખોળામાં હતું, હું તને જગાડતો હતો તો પણ ન જાગ્યો. આની પાછળ કોઈ રહસ્ય? લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ, આપનું સામીપ્ય હોય, આપની શરણાગતિ હોય, કોની તાકાત છે મને બાણ મારી શકે, મૂર્છિત કરી શકે? છતાંય હું મૂર્છિત થયો. તમારા ખોળામાં સૂતો તો મૂર્છિત અવસ્થામાં તમે પણ મને ન જગાડી શક્યા. એનું કારણ એ છે મહારાજ કે ઇન્દ્રજીત કામ છે. સાધકના હૃદય જીવનમાં જે સમસ્યા આવે એનું જબરદસ્ત ઉકેલ લક્ષ્મણજી દ્વારા મળે. ઇન્દ્રજીતને તુલસીદાસજીએ કામ કહ્યો છે, અને ઇન્દ્રજીતનું બાણ લક્ષ્મણજીને વાગ્યું અને એ મૂર્છિત થયા. એનો અર્થ એમ થયો કે લક્ષ્મણજી ગમે તેમ તો એ ગ્રહસ્થ, પોતે જાગતા હતા, 14 વર્ષ સુધી જાગવાનો નિર્ણય કરેલો, પણ અંતે ગ્રહસ્થ પરણેલા છે. તુલસી એમ કહેવા માંગે છે કે ગ્રહસ્થ ગમે તેટલો જાગૃત હોય તો પણ સંસારમાં ક્યારેક એને કામનું બાણ મૂર્છિત કરી દે છે. ગમે તેટલો માણસ જાગૃત હોય, પણ કામ એક એવી પ્રચંડ શક્તિ છે કે જાગૃત સાધકને પણ મૂર્છિત કરે. હા, પરમાત્માની શરણાગતિ હોય, રામ નામનું બખ્તર હોય તો મારી ન શકે કામ, પતન ન કરી શકે, તમને ભ્રષ્ટ ન કરી શકે, પણ અમુક સમય મૂર્છિત તો કરી દે. બહુ તુલસીદાસજીએ ભવિષ્યનો વિચાર કરીને આ સમાધાન આપ્યું છે. બાકી લક્ષ્મણજીને કોની તાકાત મૂર્છિત કરી શકે? પણ મને તમને સાવધાન કરવા માટે ગ્રહસ્થો ગમે તેટલા જાગૃત હોય તેથી શું, પણ કામ એક એટલી મોટી શક્તિ છે કે ભલભલાને મૂર્છિત કરી દે. મોહ દશમૌલી તદભ્રાત અહંકાર પાકારી જીત કામ. ઇન્દ્રજીત કામ છે. હા, ઠીક છે કે કામ દ્વારા
જાગૃત ગ્રહસ્થ પણ મૂર્છિત થઈ જાય એમ તું લખન કહેવા માંગતો હોય તો પછી હું જગાડું તોય કેમ ન જાગે? ઈશ્વર જગાડે ગ્રહસ્થને, કામનું બાણ વાગ્યા પછી રામ ન જગાડી શકે? બોલે મહારાજ માફ કર્યો. જાગૃત ગ્રહસ્થને જ્યારે કામનું બાણ વાગે અને મૂર્છિત થાય, સમજદાર ગ્રહસ્થ, જાગૃત ગ્રહસ્થ, સાવધાન ગ્રહસ્થ, એ જ્યારે કામનાથી મૂર્છિત થાય પછી એને રામ પણ ન જગાડી શકે. પછી તો એને હનુમાનજી જેવું બ્રહ્મચર્ય જ જો સંજીવની લઈ આવે તો જ એ જાગે. હનુમાનજી એ બ્રહ્મચર્યનું પ્રતીક છે. એ સંજીવની લઈ આવ્યા ત્યારે લક્ષ્મણ જાગ્યા, રામ ન જગાડી શકે. નહીતર રામાયણના લંકાકાંડમાં એમ લખ્યું છે, પ્રભુ સત ત્રિભુવન મારી જીયાએ. ત્રિભુવનને મારે અને ત્રિભુવનને બેઠું કરે આટલી શક્તિ પોતાના ભાઈને બેઠા ન કરી શકે રામ. પણ સમાજના જાગૃત ગ્રહસ્થો કામનાથી જ્યારે વ્યથિત બને, ઘાયલ બને, મૂર્છિત બને, ત્યારે તો હનુમંતના આશ્રય વગર છૂટકો નથી. હનુમાનજી જેવું બ્રહ્મચર્ય પહાડ લઈ આવ્યા, એની સ્થિરતા, સંયમની સ્થિરતા બતાવી. હલકો માણસ ઉડી શકે, ભારે માણસ ઉડી ન શકે. આટલો બધો ડુંગરો લઈને આ વ્યક્તિ ઉડ્યો. સંયમની જેનામાં પ્રબળતા હશે એ માણસ ઉડાન ભરતો હશે. એ માણસ સમાજમાં ઊંચાઈ સર કરતો હશે. હનુમાનજી દ્વારા જ પછી એ ગ્રહસ્થ જાગી શકે, બ્રહ્મચર્ય અને સંયમ દ્વારા જ. એટલા માટે શુક્રને આપણી સંસ્કૃતિએ બહુ મહત્વ આપ્યું છે. હનુમાનજી એ શુક્રનું પ્રતીક છે. બ્રહ્મચર્ય, તપ અને સંયમનું આબેહૂબ રૂપ છે હનુમંતજી. શુક્ર યાની સંયમ, તપ, સંયમ. આપણે ત્યાં ગુરુ પછી શુક્ર આવે છે, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણા. એમ મળી અઠવાડિયું 7 વારનું. રવિ પછી તો સોમ. આ તો એક કવિતા છે ને, પણ આની પાછળ એક જબરદસ્ત દ્રષ્ટિ હોય એમ નથી લાગતું? ગુરુ પછી શુક્ર, ગુરુ પછી પણ શુક્રની મહત્તા છે, સંયમ અને તપની મહત્તા. ગુરુનો આશીર્વાદ મળે, ગુરુની પ્રાપ્તિ થાય, પણ સાધક સંયમી ન બને, સાધક તપ ન કરે તો રામાયણના અયોધ્યાકાંડમાં એની આલોચના છે. સોચીએ બટુ નિજ વ્રત પરિહરઈ, જો ન ગુરુ આયસુ અનુસરે. ગુરુ પછી પણ શુક્રની શક્તિ બતાવે. મને એક ગામમાં હું કથા કહેતો તો પછી એક ભાઈ મને મળવા આવ્યો, બનેલી ઘટના. મને કહ્યું એકલાને મળવું છે. તો મારી બાજુમાં બેઠા હતા અને કહ્યું તમે દૂર જતા રહો. બધા જતા રહ્યા. પછી મેં પૂછ્યું શું છે? અને એણે કહ્યું કે હું 40 વર્ષનો બ્રહ્મચારી છું અને મારા મનમાં એક પ્રશ્ન છે, એનું સમાધાન તમે કરો. ક્યાંય મળતું નથી સમાધાન. એટલે મને તો બહુ નવાઈ લાગી, કારણ કે એણે શબ્દ વાપર્યો હું 40 વર્ષનો બ્રહ્મચારી છું અને મારા મનમાં સવાલ છે, સવાલનો ઉકેલ મળતો નથી. એટલે પછી અમે બંને જ બેઠા હતા. એટલે મેં કહ્યું કે ખોટું ના લાગે તો વડીલ કહું શું, તમે બ્રહ્મચારી નથી, કુંવારા છો. તમે લગ્ન નથી કર્યા એટલું કબૂલ કરો, બાકી તમે બ્રહ્મચારી નથી. અમે બે જ બેઠા હતા એટલે પછી કબૂલ કરવામાં એને કોઈ સવાલ નહોતો. એણે કહ્યું કે તમને કેમ ખબર પડી? મેં કહ્યું હું કંઈ જાણતો નથી કે હું તમે એમ બધું, મને કંઈ એવું આવડતું નથી કે હું આમ જાણી ગયો. પણ તમારા પ્રશ્ન ઉપરથી મને એમ લાગ્યું કે કદાચ મારી વાત સાચી હોય. તમે સ્વીકારો છો? તમે કુંવારા છો, બ્રહ્મચારી નથી તમે. બોલી કેમ ખબર પડી? મેં કહ્યું એટલા માટે કે 40 વર્ષનો બ્રહ્મચારી હોય તો એને આ જગતમાં કોઈને પ્રશ્ન પૂછવાનો રહેતો જ નથી. એનો સંયમ એના તમામ સમાધાનો ઉત્પન્ન કરે. કારણ કે અંતે તો જે મળે છે અંદરથી મળે. 40 વર્ષનો તમારો સંયમ હોય ને તમારે કોઈને પૂછવું પડે?
પછી તો બહુ અબ તો મુજે અવારનવાર મળે છે માણસ, તો પછી મને કહ્યું કે તો લગ્ન કરી લઉં. મેં કીધું જેમ બને એમ, જેટલું બને એટલું જલ્દી કરો, પરણી જાઓ. પણ એણે મારી સાથે શરત કરી કે અમે લગ્ન કરીને બંને જણા આવીએ પછી એક રામાયણ તમારે અમને આપવાનું. મેં કીધું હું ચોક્કસ આપીશ, પણ તમે લગ્ન કરી લો. શુક્રની શક્તિ, સંયમની શક્તિ એટલી અદ્ભુત કે સાધકને એની મેળાએ એનું સમાધાન પ્રાપ્ત થાય. અદ્ભુત તાકાત જો ઉર્ધ્વગામી બને. એટલે ગુરુ પછી શુક્ર, પણ શુક્રની સલામતી, સંયમની સલામતી તો છે જો સામે શનિ હોય, હનુમાનજીની આરાધના હોય તો. એટલે એના પછી શનિ બતાવે. હનુમાનજીની ઉપાસના જેની પ્રબળ હશે, હનુમંતનો આશ્રય જેનો સબળ હશે, એને સવાલ નથી. અને હનુમાનજીનો આશ્રય જેને સબળ હશે એને પછી રવિ વંશનો સૂર્ય મળે. પછી રવિ છે એને રામની પ્રાપ્તિ થાય. રામ સૂર્ય વંશ. પછી રવિવાર, અને રવિવાર પછી સોમવાર. એનો અર્થ એ થયો કે રામ મળે તો જ શાંતિ છે. સોમ એટલે શીતળતા, આરામ. જો રામની પ્રાપ્તિ થાય તો જ શાંતિ છે, બીજું શું? ગોસ્વામીજી કહે છે રામ ચરણ બારી જ જબ દેખો તવે નિજ જન્મ સુફલ કરી લે. રામની પ્રાપ્તિ તો જ સોમવાર, તો જ શાંતિ. અને જગતમાં જેના જીવનમાં શાંતિ એનું જીવન મંગળ, બાકી બધા અમંગળ. એનું જીવન જ મંગળ છે. અને જેનું જીવન મંગળ એ જ સાચો બુદ્ધ. બુદ્ધનો અર્થ થાય સંસ્કૃતમાં બુદ્ધ એટલે પંડિત, બુદ્ધ એટલે વિદ્વાન, બુદ્ધ એટલે ડાયો. જેનું જીવન મંગળ એ જ ડાયો. પણ બુદ્ધ એ છે, વિદ્વાન એ છે જે ગુરુ મર્યાદા તોડે નહીં. એટલા પછી ગુરુ છે. એટલે આખી કવિતા મને તમને ક્યાંક આધ્યાત્મિક માર્ગ તરફ દોરે છે. તો જાગૃત ગ્રહસ્થ જ્યારે કામના દ્વારા મૂર્છિત બને પ્રભુ, ત્યારે આપ પણ એને જગાડી ન શકો. એને તો હનુમંત જેવો સંયમ જ બેઠો કરી શકે. તો લક્ષ્મણજીનું સમગ્ર ચરિત્ર પછી એ પરશુરામજીના પ્રસંગમાં આવતા હોય, રામગીતાના પ્રસંગમાં આવતા હોય, જનકપુરના પ્રસંગોમાં આવતા હોય, કે વિભીષણનો વિરોધ કરતા દેખાય, કે સુગ્રીવના પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા દેખાય, કે લંકાના મેદાનમાં રોષ કરતા દેખાય. પણ લક્ષ્મણનું સમગ્ર જીવન પાસું મારા તમારા જીવનની સાધનામાં આવતી અડચણોનો ઉકેલ છે. ભગત સુખદાતા. બીજું, રામની કીર્તિ એ ધ્વજ છે અને લક્ષ્મણ એનો દંડ છે. ધ્વજને ફરકાવવા માટે દંડ મજબૂત જોઈએ, એમ રામની કીર્તિને જગતમાં ફેરવવા માટે દંડ સમાન ભયું જસ જાકા, એમ કહીને ગોસ્વામીજી લક્ષ્મણજીના ચરણમાં, શેષાવતારના ચરણમાં પ્રણામ કરે છે. પછી શત્રુઘ્નજીની વંદના કરે. રિપુસૂદન રિપુસૂદન પદ કમલ નમામી, સૂર સુશીલ ભરત અનુગામી, સૂર સુશીલ ભરત અનુગામી. શત્રુઘ્ન મહારાજના ચરણમાં વંદન. જે શુરવીર છે, કારણ કે એણે મંથરા ઉપર પ્રહાર કર્યો. મંથરા એ લોભ છે. જગતમાં જે લોભને મારે, લોભને જીતે, એ સાચો શત્રુઘ્ન. લોભ ભયંકર દુર્ગુણ છે. તુલસી દર્શનમાં કામ અને ક્રોધને જીતવા સહેલા, બાકી લોભને જીતવો કઠિન. કારણ કે કામ અને ક્રોધને સમયની મર્યાદા છે. કોઈના ઉપર ગુસ્સો આવ્યો, અમુક મિનિટ રહ્યો, ક્રોધ ઉતરી ગયો. કામનાને પણ સમય મર્યાદા છે. કામના ઉતરી જાય, ચડે ઉતરે. પણ લોભને કોઈ કાળનું બંધન નથી. લોભ અપારા. ગોસ્વામીજી ઉત્તરકાંડમાં લખે લોભ અપાર. લોભ માટે એવું ખરું કે 8 દિવસ લોભ કરવો પછી નહીં કરવો, 1 કલાક લોભ કરવો પછી નહીં કરવો. લોભ અપાર. જેના જીવનમાં જે સાચો લોભી છે, મૌલિક લોભી છે, એના જીવનમાં લોભની મર્યાદા નહીં, કોઈ થાહ નહીં, અપાર. ગોસ્વામીજીને ઠીક શબ્દ પ્રયોગ. કામ બાત કફ લોભ
અપાર, લોભ અપાર. એનો કોઈ પાર જ નથી. તુલસીદાસજી લોભને કફ કહે છે. એ માણસને બહુ કફ થાય ને, તમે જોજો કફ કાઢ્યા જ કરે, આપણને ખબર ન પડે કે કેટલો અંદર હશે. અપારા કફ, લોભ અપારા. કફ, લોભ એ કફ છે. રામાયણમાં લોભને બહુ મહત્વ આપ્યું છે. લોભ ભયંકર છે. ગમે તેટલો વિદ્વાન હોય, પંડિત હોય, અતિ ગુણ સાગર નાગર નરકો, પણ અલ્પ લોભ ભલ કહે ઇનકો. એક થોડોક લોભ આવે તો એને સજ્જનો સજ્જન નથી કહેતા. લોભ અપાર છે જેના જીવનમાં લોભ હોય. પેલી વિનોદી વાર્તા છે ને, કે ભિખારી ભિક્ષા માંગતો હતો પાત્ર લઈને, પછી એને નારદજી મળ્યા. નારદજી કહ્યું શું છે? બોલે ભીખ માંગુ છું પણ આમાં કઈ નથી બરાબર સરખું થતું. નારદજી સંત, એને દયા આવી ગઈ એટલે એને કુબેર ઉપર ચિઠ્ઠી લખી આપી કે આ ચિઠ્ઠી લઈને કુબેર પાસે જાઓ, એનો ભંડારમાંથી તમારું પાત્ર ભરી દેશે. પાત્ર ભરવું છે ને, કા ચિઠ્ઠી ભલામણ પત્ર લઈને ગયા, ચિઠ્ઠી લઈને ઉપર. કુબેરને નારદજીની ચિઠ્ઠી, હવે નારદની ચિઠ્ઠી તો માનવી જ પડે. કુબેરે સેવકોને સૂચના આપી કે આ ભિક્ષુકનું પાત્ર ભરી દો. નારદજીની ભલામણ લઈને આવ્યો એટલે સેવકોએ ખજાનો ખોલ્યો અને પેલા ભિક્ષુકનું પાત્ર ભરવા માંડ્યા. પણ પાત્ર ભરાય જ નહીં, કુબેરનો ભંડાર ખલાસ થયો. કુબેરની પાસે સેવકોએ ફરિયાદ કરી કે માલિક, આ તો હદ થઈ ગઈ, આનું આટલું નાનકડું એવું પાત્ર ભરાતું નથી, આપણો આખો ખજાનો ખલાસ થવા. કુબેર કહે બને નહીં, પોતે આવ્યા સ્વયં જોવા, પાત્ર ભરાતું જ નથી, ખજાનો ખાલી. એમાં યોગ એવો થયો, બરાબર નારદજી આવી ગયા. કુબેરે નારદના પગ પકડીને કહ્યું, મહારાજ ભલામણ ચિઠ્ઠી લખતા પહેલા વિચાર કરો, તમે કોને લખ્યું? આ માણસ અમારો આખું ભંડાર ખાલી કરી ગયો તો પણ પાત્ર તો ભરાતું જ નથી. નારદ કહે બને નહીં, પાત્ર તો નાનું એવું છે, આપ જુઓ ને ભંડાર ખાલી. નારદને પણ આશ્ચર્ય થયું. એણે ભિક્ષુકને કહ્યું, જરા પાત્રને અવળું કર, મારે જોવું છે આ છે શું, કઈ જાદુઈ પાત્ર છે, આ બધું જાય છે ક્યાં? તો પેલા ભિક્ષુકે પાત્ર અવળું કર્યું, ત્યારે ખબર પડી કે પાત્ર નહોતું, મનુષ્યની ખોપડી હતી. બધું ભરાય પણ આ ખોપડું ભરાતું. લોભ અપારા પણ બુરો પ્રેમ કો પંથ બુરો. લોભ ભયંકર દુર્ગુણ સાહિત્યકારોએ પણ સ્વીકાર્યું. અરે બુરો પ્રેમ કો પંથ બુરો, જંગલ में बासो बुरो, नारी से नेग बुरो, मूर्ख में हास बुरो, सूम की सेव बुरो, भगिनी घर भाई, बुरी नार कुलक्ष सास घर बुरो जमाई, बुरो तैप पंपाड़ है अन बुरो, शुरन में भागनो कवि गंग कहे अकबर सुनो, एक सबसे बुरो मांगनो, एक सबसे बुरो मांगनो, एक सबसे बुरो. આટલી વસ્તુ સમાજમાં વિદ્વાનો કહે છે, સાહિત્યકારો કે બુરી. બુરો પ્રેમ કો પંથ, પ્રેમનો માર્ગ બહુ કઠિન છે. એટલે કેવું પડ્યું છે ને, જો મેં ऐसा जानती પ્રીત કિએ દુઃખ હોય. કઠિન છે. બુરો પ્રેમ કો પંથ બુરો, જંગલ में બાસો, જંગલમાં રહીને એકલા આરાધના કરવી કઠિન છે. बुरो प्रेम को पंथ बुरो, जंगल में बासो बुरो, नारी से नेह, नारीनी સાથે અમર્યાદિત આસક્તિ બુરી છે. बुरो प्रेम को पंथ बुरो, जंगल में बासो बुरो, नारी से नेह बुरो, मूर्ख में हांसो, मूर्खની મંડળીમાં હસવું એ બુરું. આપણે સાચા હસતા હોઈએ તો દુનિયા આપણી ટીકા કરે કે એમાં તમે ક્યાં ગયા. बुरो प्रेम को पंथ बुरो, जंगल में बासो बुरो, नारी से नेह बुरो, मूर्ख में हांसो बुरो, सुम की सेव, लोभीनी सेवा बुरी. गमे तेटली तमे सेवा करो लोभी, कई परिणाम ना. बुरो सुम की सेव बुरो, भगिनी घर भाई, बहन ने घरे भाई कारण वगर वधारे रोकाए तो बुरु. बुरो भगिनी घर भाई, बुरी नार कुलक्ष, कुलक्षणी नारी बुरी, અને મહત્વનું બુરું સાસ ઘર બુરો જમાઈ. સસુર પક્ષમાં જમાઈ વધારે રોકાઈ બુરું ગણાય. કામ પૂરું થાય એટલે જમાઈ નીકળી જવું છે.
પછી જો રોકાય જ રહે તો પછી એ જ ઘરે કોઈ બીજા મહેમાન આવે તો પછી ઘરના એમ કહે તમે તો ઘરના કહો પાણી આપો, પછી આ શરૂ થાય આપણું. સાસગર બુરો જમાઈ બુરો પૈપ પંપાળ હૈ બુરો શુરન મેં ભાગનો. શુરવીરોના વૃંદમાંથી પાછી પાની કરવી એ બુરું. કવિ ગંગ કહે અકબર સુનો, પણ આ બધાને ચડી જાય એવું સબસે બુરો માંગનો. કોઈની પાસે માંગવું તો લોભ એ અપાર છે. લક્ષ્મણજીના નાના ભાઈ શત્રુઘ્નજી જે ભરતના અનુગામી છે, ત્યાગના પથિક છે. ત્યાગનું સ્વરૂપ ભરતજી અને એને પગલે પગલે આચા. એટલે તુલસી એનો પરિચય લક્ષ્મણના ભાઈ તરીકે નથી આપતા. બડા અદ્ભુત શબ્દ. રિપુસૂદન પદ કમલ નમામી. શત્રુઘ્નના ચરણમાં હું વંદન કરું તુલસી કહે, પણ એ લક્ષ્મણના નાના ભાઈ છે એવો પરિચય નહીં. સુમિત્રાના પુત્ર એવો પરિચય નહીં. સૂર સુશીલ ભરત અનુગામી. પરિચયમાં ભરત શબ્દનો પ્રયોગ. જે ત્યાગનું અનુગમન કરે છે, ત્યાગને પગલે પગલે ચાલે, એ જ લોભને મારી શકે, એ જ લોભ ઉપર કાબુ મેળવી શકે. તો શ્રી શત્રુઘ્ન મહારાજને આ રીતે પ્રણામ કર્યા. અને હવે જેની વંદના વગર ખાસ કરીને રામકથામાં અને રામ ઉપાસનામાં આગળ વધી શકાય નહીં, તે પરમ તત્વ હનુમાનજી મહારાજની વંદના શરૂ થાય. એક ચોપાઈ અને એક સોરઠામાં. चौपाई सब गाए हनुमान जी की वंदना करते हुए बाबा जी कहते हैं, मानसकार लिखते हैं, महावीर बिनबऊ हनुमान महावीर बिनबऊ महावीर बिनबऊ हनुमान राम जासु जस आप बखाना राम जासु जस आप बखाना राम दूत राम दूत अंजनी पुत्र पवन सुत नामा महावीर बिनबऊ पुनः एक बार अपील अर्धी अर्धी चौपाई तमारी सामे मूकवामां आवी रही छे, सब गाय. एक वस्तु समझी लो कि ईश्वरना अनंत गुणों ने कोई पूर्ण लखी शके नहीं. बहु अल्प लखायुं छे. જેટલું લખાયું છે એટલું 9 દિવસમાં કોઈ બોલી શકે નહીં. જેટલું બોલાશે 9 દિવસમાં એટલું પૂરેપૂરું આપણે સાંભળી નહીં શકીએ. જેટલું સાંભળીશું એટલું બધું જીવનમાં ઉતારી નહીં શકીએ. એટલા માટે ગાઓ, જેટલું ગાયું એટલું તો આપણું. અમારી સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ વાર્તા છે, દેરાણી જેઠાણી બાજુના ઘરે દળનું દળવા ગઈ. ચોમાસાનો સમય હતો, બાજરો દળવા માટે. પહેલા તો આવી કઈ ચક્કીઓ નહોતી, તો ઘંટી હાથથી અનાજ પીસવાનું. તો બંને અનાજ દળતી હતી. એમાં દેરાણીને અનાજ દળતા દળતા બાજરો ખાવાની ટેવ. એ જેઠાણી બરાબર દળે, પણ દેરાણી એક ચપટી ઘંટીમાં નાખે ને બીજી ચપટી મોઢામાં નાખે. પેલી જેઠાણી કહ્યું, આ કઈ રીતની આદત? બોલે, મને તો આ સંસ્કારમાં મળ્યું. બોલે, પણ દળતા દળતા આવી રીતે બાજરો ખાવાનું?
બોલે મને ટેવ છે, હું પા ભાગનો તો આમનો ખાઈ જાઉં. મુબારક તને તારી ટેવ. બંને દળનું દળી લીધું, આટો પોતપોતાની સૂંડીમાં એની પાત્રમાં લાવી અને બંને જણી જતી હતી. ચોમાસાનો સમય, એમાં એક બાજુથી ભેંસો આવી, કંઈક ભડકી ભેંસો, અને એકદમ દોડી. એમાં બંને જણી પોતાના શરીરને એના આટાને બચાવવા ગઈ, એમાં પગ લપસ્યા, લપસતા બંને પડી, બંનેનો આટો ઢોળાયો. જેઠાણી રડી પડી, દેરાણી હસે છે. જેઠાણીએ કહ્યું તારો આટો એ બધો કાદવમાં ખરાબ થઈ ગયો, તારા બાળકો રોટીની રાહ જોઈને બેઠા, તને હસવું કેમ આવે? બોલે તમે રડો છો એટલે મને હસવું આવે. કેમ કે તમારો બધો ઢોળાઈ ગયો, હું દળતા દળતા ખાઈ ગઈ એટલો તો મારો બચ્યો. એમ દળતા દળતા જેટલું ખવાય એટલું ખાઈ લો. ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોઈ. એ કાળનું ચક્કર ફરે છે, આમાં શું થાય શું ખબર? કબ ક્યા હો ક્યા પતા. એટલે રામ ગુણગાન ગાય લો, ચોપાઈઓ ગા લો. આ દળતા દળતા થોડું ખાઈ લેવાનું, નહીતર શું ખબર? આ પલ પાછી कबीर साहब ने कहा है, पल फिर नहीं आवे कर मन बंदगी. पल फिर नहीं आवे कर मन बंदगी. कर मन बंदगी, मन बंद. समय मिला है तो गा लो. कबीर साहब कहते हैं, हरे मन मरना लेखा तेरा भरना. रे मन मरना लेखा तेरा भरना. रे मन मरना लेखा तेरा भरना. रे मन मरना, मरना है, इससे पहले कुछ कर ले. किसी की लाश यहाँ गीध को खिलाई जाती है. અમુક ધર્મમાં નિયમ છે કે માણસ મરે પછી એની લાશ ગીધોની આગળ છોડી દેવામાં. किसी की लाश यहाँ गीध को खिलाई जाती है और किसी की लाश को चिता में जलाई जाती है. किसी की लाश को यहाँ कब्र में दफनाई जाती है और यूं ही बना बना के प्यारे तेरी दुनिया मिटाई जाती. यूं ही बना बना के अरे प्यारे तेरी दुनिया मिटाई जाती. इसलिए अरे मान मारना लेखा तेरा भरना. अरे बंदा तूने नींद क्यों आवे कर मन बंदगी. पल फिर नहीं आवे कर मन बंदगी.
तो गाय लो, तब गाओगे। एक तो तुलसीनी सरल भाषा है, અડધી અડધી ચોપાઈ તમારી સામે મૂકવામાં આવે છે. ગાઈ લો. આ 9 દિવસ ગાવાના છે, પછી રોવાનું જ છે, इसलिए गा लो.